નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો ફટાફટ બધા જ વિદ્યાર્થીઓ જોડાઈ જાઓ. આજે આપણે લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ટોપિક શું છે કે ભાઈ રેલવે ગ્રુપ ડી માટેના પીવાયક્યુઝ પ્લસ જનરલ અવેરનેસમાં આપણે અલગ અલગ ટોપિક્સની ચર્ચા કરીએ છીએ, જેમાં તમારું કલ્ચર આવી જાય, ઇતિહાસ આવી જાય, ભૂગોળ આવી જાય. તો આજે આપણે એવા જ અલગ અલગ ટોપિક્સના પ્રશ્નો લઈને આવ્યા છીએ. બધા જ પ્રશ્નો તમારે જોવાના છે. લેક્ચરને લાઇક એન્ડ શેર મેક્સિમમ કરી દેવાનો છે. મજા આવશે તમને અને કંઈક નવું જાણવા મળશે. પરંતુ એની પહેલા રેલવે ગ્રુપ ડી માટે સ્માર્ટ કોર્સ એક લોન્ચ કરવામાં આવેલ છે વેબ સંકુલ દ્વારા. એની વિશે માહિતી આપી દઈએ. આજે પરીક્ષા છે 10 પાસ ઉપર છે, 32,000 પ્લસ જગ્યાઓ માટેની આ પરીક્ષા છે, તમને લોકોને ખ્યાલ છે. અને 3 મહિના માટે આપણે કોર્સ છે. કોર્સની વિશેષતા શું છે કે ભાઈ નવા અભ્યાસક્રમ મુજબ આખો કોર્સ ડિઝાઇન કરેલ છે. 600 પ્લસ વિડીયો લેક્ચર્સ છે, ટોપિક વાઇઝ ટેસ્ટ છે, લેક્ચરની નોટ્સ છે, ફ્રી પીડીએફ છે. આ બધી વસ્તુ તમને મળે. 3 મહિનાના સમયગાળા માટે ફક્ત 1,999 માં તમે ખરીદી શકો છો અને આ કોર્સ અંતર્ગત તૈયારી કરી શકો છો. તો ચાલો આપણે જઈએ છીએ. વધારે જો આ કોર્સ બાબતે કંઈ પણ માહિતી જોઈતી હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે અને એપ્લિકેશન છે વેબ સંકુલ ઓફિશિયલ, તમારે ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, તો ચાલો જઈએ છીએ આપણે પ્રશ્નો તરફ. અને પહેલો જ પ્રશ્ન આપણી સામે આવી ગયો છે કે ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ ભારતના કયા ભૌતિક વિભાગનો ભાગ બને છે? તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ પ્રશ્ન આવ્યા પછી હું તમને 5-10 સેકન્ડનો ટાઈમ આપીશ કે તમે વિચારો અને જવાબ માટે પ્રયત્ન કરો. નહીતર પછી આપણે જવાબ તમને આપીશ અને ડિસ્કસ કરીશું. ઓકે, હિમાલયન પર્વતમાળા, દરિયાકાંઠાનો મેદાન, ઉત્તરીય મેદાન કે પછી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ? તો સમજો ગારો, ખાસી અને જૈંતિયા એ શું છે તો કે ભાઈ નોર્થ ઈસ્ટ, બરોબર ને, ઉત્તર પૂર્વમાં જે છે આપણે એમાં મેઘાલય કરીને રાજ્ય આવેલ છે, ત્યાંનું છે. અને આ ટેકરીઓ બીજા શા માટે પ્રખ્યાત છે તો કે ભાઈ ત્યાં જે જનજાતિ વસવાટ કરે છે, ટ્રાઇબ જે છે, બરોબર, ગારો, ખાસી અને જૈંતિયા જે ટ્રાઇબ છે એમના કારણે પ્રખ્યાત છે. એ લોકોનું જીવન ધોરણ અલગ છે, એમના કલ્ચરલ રીત રિવાજો અલગ અલગ છે અને એટલા માટે વિશિષ્ટતા ધરાવે છે. આ એક ટાઈપનું ઇન્ડિજિનસ ટ્રાઇબ આપણે કહી શકાય, એવી રીતના છે. ઓકે, તો તમારો જવાબ અહીંયા આવશે કે ભાઈ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, ત્યાં તમને ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ જોવા મળે છે. અને આ ટેકરીઓ ઉપર જ વસવાટ કોણ કરે છે કે આ ટેકરીઓ ઉપર જ સાહેબ ગારો, ખાસી અને જૈંતિયા ટ્રાઇબ છે એ વસવાટ કરે છે. ઓકે, તો ટ્રાઇબના આધારે જ આ ટેકરીઓના નામ ગારો, ખાસી અને જૈંતિયા પડેલા છે. ઠીક છે, નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. નીચેનામાંથી કયો મેઘાલય ઉચ્ચ પ્રદેશનો ભાગ નથી? ખાસી, ગારો, જૈંતિયા કે પછી પાલામાવ? જો પાલામાવ તરીકે પણ ઓળખાય છે અને પાલામુ તરીકે પણ ઓળખાય છે. ઓકે, અને પાલામુ તરીકે પણ ઓળખાય છે, એટલે પાલામુ તમે કહો તો પણ ચાલે. ઓકે, તો ક્યુ છે એ આપણે હમણાં જ વાત કરી કે આ ક્યાંનો ઉચ્ચ પ્રદેશ છે તો કે મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ છે. ઓકે, તો આમાંથી કયો નથી તો કે સાહેબ 3 આપણે આગળ ચર્ચા કરીએ. તો 3 છે, પાલામુ છે એ નથી. ઓકે, તો તમને હોમવર્ક પેલું આજના લેક્ચરનું એ મળે છે કે ભાઈ પાલામુ હિલ્સ છે, જેને શું કહેવાય છે ભાઈ? પાલામુ હિલ્સ. ઓકે, એ કયા રાજ્યથી બિલોંગ કરે છે એ તમારે સર્ચ કરીને કમેન્ટ બોક્સમાં લખવાનું છે. ઓકે, તો તમારે લોકોએ આ હોમવર્ક કરવાનું છે ભૂલ્યા વગર. તો પાલામુ હિલ્સ છે એ ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓનો ભાગ નથી, મેઘાલયના ઉચ્ચ પ્રદેશનો ભાગ નથી, એ અલગથી છે. ક્યાંની છે એ તમારે શોધીને લખવાનું છે. ઓકે, આ પેલું તમારું હોમવર્ક છે આજના લેક્ચરનું. તમને લોકોને આપણા જો લેક્ચર રેગ્યુલર ભરતા હશો તો પેટર્ન ખ્યાલ હશે કે અમુક પ્રશ્નો હું તમને હોમવર્ક તરીકે આપું છું અને એની ચર્ચાઓ આપણે કરીએ છીએ અને લેક્ચરના એન્ડમાં તમારા કમેન્ટ બોક્સમાં એના જવાબ લખવાના છે. ઠીક છે, નેક્સ્ટ આપણે ચર્ચા કરીશું. નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. ગાંડીકોટા ખીણ જે ભારતની મહાન ખીણ તરીકે ઓળખાય, ધ ગ્રેટ કેન્યન તરીકે ઓળખાય છે. કેવી રીતના? ધ ગ્રેટ કેન્યન ઓફ ઇન્ડિયા. તો આ બાબતે આપણે બીજું કહી શકાય કે શું છે ભાઈ? ધ ગ્રેટ કેન્યન ઓફ ઇન્ડિયા. ઓકે, એ ગાંડીકોટા ખીણ તરીકે ઓળખાય. આ ખીણ કેવી રીતના બને તમને ખબર છે? ખીણ જ્યારે કોઈ નદી કોઈ રસ્તામાંથી પસાર થાય, કોઈ પર્વતમાંથી પસાર થાય અને નદી પોતાના વહેણના કારણે શું છે કે ભાઈ માનો કે આ પર્વત હોય તો આ પર્વતની ફરતે પોતાનું વહેણ કરીને જે ખીણ બનાવે ને એને શું કહેવાય? ભાઈ ખીણ બને છે. નદીઓ પોતાના ઘસારાના કારણે બનાવે છે
તો તમને એમ થાય કે સાહેબ આ ગ્રેન્ડ કેન્યન જે આપણે કહીએ છીએ ગાંડીકોટા તે કઈ નદી દ્વારા બનાવવામાં આવેલી ખીણ છે? તે પેન્ના રિવર દ્વારા બનાવવામાં આવેલી છે. કેવું નામ છે? પેન્ના રિવર. ઓકે, ગુજરાતીમાં કેવું તો ભાઈ પેન્ના નદી, જે શું કહેવાય ભાઈ ભારતની ગ્રેટ કેન્યન તરીકે ઓળખાય છે, કે ભાઈ સૌથી મોટી અને ખૂબ જ સુંદર. અહીંયાની સુંદરતાઓ તમે જોશો ને તો તમને એમ થાય વાહ ખૂબ સરસ છે, આપણે ચાલો ફોટા પાડી લઈએ, આટલી સુંદર છે. બરોબર છે. ક્યાં આવેલી છે? તો કે સાહેબ આ આંધ્રપ્રદેશમાં આવેલી છે. ઓકે, આંધ્રપ્રદેશમાં આ પેન્ના નદીના કારણે જે આ ખીણ બનેલું છે એનું નામ શું છે? ધ ગ્રેન્ડ કેન્યન ઓફ ઇન્ડિયા. ઓકે, સોરી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે જઈએ છીએ. પાલઘાટ નીચેનામાંથી કયા રાજ્યને જોડાય છે? ઓકે, ટૂંકમાં કયા રાજ્યને કનેક્ટ કરે છે, કયા રાજ્યોમાં એકબીજા સાથે જોડે છે? પાલઘાટ. જો ઘાટ એટલે શું? ઘાટ કહો, બરોબર, ઘાટ કહો, પાસ કહો, લા કહો, બરોબર છે. આ બધાનો અર્થ શું છે? તો કે સાહેબ આવી રીતના જે પર્વત હોય ને, આવી રીતના પર્વત હોય ને એને, તો આ પર્વતની વચ્ચેથી થતો રસ્તો, બરોબર છે, આવી રીતના વચ્ચેથી જે રસ્તો થાય પર્વતના ઘસારાથી, તો જે રસ્તો બને એ રસ્તાને શું કહેવાય? પાસ કહેવાય, ઘાટ કહેવાય, લા કહેવાય. લા શું કામ કહેવાય? તો કે નેપાળી અને ઉત્તર જે હિમાચલી ભાષામાં છે એ લોકોને લા કહેવાય. આપણે પાસ કહીએ છીએ, ઘા કહીએ છીએ. ઓકે, ઘાટ કહીએ છીએ. ઓકે, તો પર્વતોની વચ્ચેથી પસાર થતો જે રસ્તો હોય છે એને શું કહેવામાં આવે છે? ઘાટ કહેવામાં આવે છે. તો આ મોટા ભાગે શું કરતો હોય કે ભાઈ આ એકબીજા સ્થળોને જોડતો હોય છે. ઓકે, શું કરતો હોય? એકબીજા સ્થળોને જોડતો હોય. તો પાલઘાટ છે ને તમિલનાડુ અને કેરળને જોડે છે. અલગ અલગ ઘાટ આપણે આવે છે, આગળ પ્રશ્નો પણ છે, એટલે ચર્ચા કરીશું કે ભાઈ કયા ઘાટ છે, કેવી રીતના ઉપયોગીઓ છે, એની ચર્ચાઓ કરીશું. પણ તમારે યાદ રાખવાનું કે પાલઘાટ છે તો એ દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને કેરળને જોડતો રસ્તો છે. જો તમે આવી રીતના પર્વત છે અને પર્વતની વચ્ચેથી પસાર થઈને જતો રસ્તો છે, આ રસ્તો શું દર્શાવે છે? ઘાટ દર્શાવે છે. દક્ષિણ ભારતમાં તમે જાઓ તો ઘાટ કહેવાય છે, મધ્ય ભારતમાં શું કહેવામાં આવે છે? પાસ કહેવામાં આવે, ઉત્તર ભારતમાં લા કહેવામાં આવે. એટલે લા કહો, પાસ કહો અંગ્રેજીમાં, કે પછી ઘાટ કહો, દરેક એક જ વસ્તુ છે. ઓકે, પર્વતોની વચ્ચેથી પસાર થતો રસ્તો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો પર્વતીય ઘાટ ભારત, ચીન અને મ્યાનમાર વચ્ચેની ત્રિપુટી બનાવે છે? મતલબ કે એક તરફ ભારત છે, એક તરફ ચીન છે અને એક તરફ મ્યાનમાર છે. આ ત્રણેયની અંદર જોડતો એક આપણે કહેવાય કે ભાઈ ત્રિરસ્તો એવો ઘાટ કયો છે? જેલેપલા છે, બોમડીલા છે, ડિફુલા છે, કે પછી નાથુલા છે? જો આ લા શબ્દ શું કામ લાગવા માંડ્યો? કારણ કે આ ઉત્તર પૂર્વીના જે પાસ છે. ઓકે, આનો અર્થ તમારે ઘાટ જ લેવાનો છે, પાસ જ લેવાનો છે. અંગ્રેજીમાં પાસ, ગુજરાતીમાં ઘાટ અને નેપાળીમાં શું કહેવાય? લા કહેવાય. ઓકે, તો જેલપલા, બોમડીલા, દિફુલા કે પછી નાથુલા? તો જેલપલા અને નાથુલા એ તો સિક્કિમમાં છે, બરોબર ને? એ ક્યારે? સિક્કિમમાં છે. પછી સિક્કિમ તો તમને ખબર છે કે ભાઈ સિક્કિમ તો મ્યાનમાર સાથે કોઈ રીતે કનેક્ટેડ છે નહીં, એટલે એ બે તો નહીં આવે. પછી બોમડીલા કે પછી દિફુલા? તો તમારો જવાબ શું આવશે? તમારો જવાબ આવશે દિફુલા. ઓકે, દિફુલા છે એ શું છે કે ભાઈ ભારત, મ્યાનમાર અને ચાઇનાને જોડતો એક ટાઈપનો એવો પાસ છે કે ત્યાંથી આ રસ્તા દ્વારા ત્રણેય દેશ તરફ તમે જઈ શકો છો. ઓકે, એટલે એક તરીકે કહી શકીએ કે આ ઇન્ટરનેશનલ બોર્ડર બનાવતો પાસ છે, જેને દિફુલા તરીકે ઓળખવામાં આવે છે, દિફુ પાસ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજું એક તમને એમ કહેવાનું કે ભાઈ આ બોમડીલા છે ક્યાં આવેલું છે? ચાલો, એ શું છે કે ભાઈ અરુણાચલ પ્રદેશ છે ને, અરુણાચલ પ્રદેશ, એને ભારતના અન્ય રાજ્યો એટલે કે ભાઈ સિક્કિમ છે, આસામ છે, મણિપુર છે, મેઘાલય છે, બરોબર, એ બધા રાજ્યો સાથે જોડતો જે પાસ છે એને બોમડીલા કહેવાય છે. બોમડીલા ક્યાં? તો કે અરુણાચલ પ્રદેશ અને ભારતના અન્ય રાજ્યને જોડતો પાસ. અરુણાચલ પ્રદેશ એટલે ભારતનું પૂર્વીય રાજ્ય, બરોબર ને, સૌથી પૂર્વીય રાજ્ય, એને શું કહેવાય? અરુણાચલ પ્રદેશ. તો એને ભારતના અન્ય રાજ્યો સાથે જોડતો જે પાસ છે એ બોમડીલા છે. જેલપલા સિક્કિમમાં આવેલ છે, નાથુલા પણ સિક્કિમમાં આવેલ છે. ઠીક છે, નેક્સ્ટ આપણે જોઈએ. હિમાલયના આમાંથી કયો પર્વતીય ઘાટ ઉત્તરાખંડને તિબેટ સાથે જોડતો નથી? મતલબ કે આમાંથી ત્રણ એવા જે પાસ છે ને એ ઉત્તરાખંડ અને તિબેટને જોડે છે. તો તમારે એવો પાસ શોધવાનો છે કે જે ઉત્તરાખંડને તિબેટ સાથે જોડતો નથી. બોલો, શિપકીલા, માનાઘાટ, માંગસા કે પછી નીતિ ઘાટ? કયો આવશે? બોલો વહાલા વિદ્યાર્થીઓ, જો લેક્ચરમાં તમને મજા આવતી હોય, કંઈક જાણવા મળતું હોય તો તમારે ચોક્કસ લાઈક કરવાનું છે અને શેર કરવાનું છે. ઓકે, કંઈ પણ ડાઉટ હોય યુ કેન આસ્ક ઇન કમેન્ટ બોક્સ.
તમારી દરેક કમેન્ટ્સ વાંચવામાં આવે છે, એટલે એવું નથી કે સાહેબ આ તો લેક્ચર અમે રેકોર્ડેડ જોઈએ. ઓકે, તમારા કમેન્ટ્સ ઉપર તમને રિપ્લાય પણ આપવામાં આવે છે, વાંચવામાં આવે છે. તો એ બાબતે તમારે કંઈ પણ પ્રશ્ન કે એવું હોય તો તમે પૂછી શકો છો. અને જે કંઈ પણ હોમવર્ક આપીએ તો હોમવર્ક પણ તમારે ત્યાં બતાવવાનું રહે છે. ઠીક છે. આપણે સ્કૂલમાં કેમ કરતા કે ભાઈ બુક લઈ જતા અને બુક બતાવતા, એવી રીતના તમારા કમેન્ટ બોક્સમાં બતાવો. ચાલો નેક્સ્ટ જોઈએ. તો શું આવશે આમાં? જવાબ આવશે શિપકીલા. ઓકે, શિપકીલા છે એ તિબેટને જોડતો નથી. શિપકીલા કોને જોડે છે? તો કે હિમાચલને જોડે છે. બરોબર, હિમાચલને ચાઇના અને તિબેટ સાથે જોડે છે, ઉત્તરાખંડને નહીં. ઓકે, બાકીનો માના ઘાટ, માંગસા ઘાટ અને નીતિ ઘાટ એ ત્રણેય શું છે કે ભાઈ ઉત્તરાખંડમાં આવેલા છે અને તિબેટ સાથે જોડાણ કરે છે. ઓકે, યાદ રાખજો, ખૂબ સરસ છે, તમને કામ લાગશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ આંતરરાષ્ટ્રીય સીમાઓ સૌથી લાંબી છે? હવે આપણે ભારત અને ભારતની બોર્ડરો વિશે વાત કરવાના છીએ. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણું ભારત, બરોબર ને, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. પરંતુ આપણને જે પાડોશીઓ મળ્યા છે એ શું છે કે ભાઈ અમુકનો ખર્ચો કરાવે એવા મળ્યા છે. ઓકે, તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ પાડોશીઓ બાબતે ભારત એટલું બધું લકી નથી. કારણ કે કંઈક ના કંઈક બહારના ઝઘડા હોય તો પાડોશીઓના ઝઘડા હોય, એવું જ થાય છે. પાકિસ્તાન લઈ લો, બરોબર છે, ચાઇના લઈ લો, બાંગ્લાદેશ લઈ લો. જો કે બાંગ્લાદેશ તો આપણા દીકરાનો દીકરો જ કહેવાય. આ બાજુ શ્રીલંકા લઈ લો. તો ઘણીવાર આપણે એવું થાય છે કે ભાઈ પાડોશીઓ શું છે કે ભાઈ નથી અનુકૂળતા આવતી, પરંતુ બોર્ડર છે અને નજીકના છે એટલે આપણે સંબંધો રાખીએ છીએ અને આપણે વાર પ્રસંગે એમને મદદ પણ કરીએ છીએ. તો સૌથી લાંબી સરહદ ભારત કયા દેશ સાથે જોડાવે છે? બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન કે પછી પાકિસ્તાન? અહીંયા 4 આપ્યા ઓપ્શન, એમાંથી ગોતવાનું છે. શ્રીલંકા અને અફઘાનિસ્તાનને નથી જોડવાનું, એ બંને પણ ભારતના પાડોશી દેશો જ છે. ઓકે, પરંતુ અહીંયા તમને જે માહિતી આપી છે એના આધારે તમારે કહેવાનું છે. શું આવશે? સૌથી વધારે લાંબી સરહદ. તો સૌથી વધારે લાંબી સરહદ તમે જુઓ ને તો ભાઈ ભારત બાંગ્લાદેશ. તમને લોકોને એમ થાય સાહેબ ચાઇના છે, પાકિસ્તાન છે. ના, સૌથી વધારે લાંબી કેટલી? તો કે 4096 કિલોમીટરની સરહદ કોણ ધરાવે છે? બાંગ્લાદેશ સાથે ધરાવે છે. કેટલી? તો કે 4096. ઓકે, બીજા નંબરે આવશે શું? તો કે સાહેબ બીજા નંબરે આવશે ચીન. કેટલી ધરાવે છે? તો કે ભાઈ 3488 કિલોમીટર. ઓકે, ત્રીજા નંબરે શું આવશે? તો કે સાહેબ ત્રીજા નંબરે પાકિસ્તાન આવશે. પાકિસ્તાન સાથે કેટલી છે? તો કે 3320. ઓકે, હા, 3320 જેટલી કિલોમીટર જેટલી આ ધરાવે છે. કેટલામાં છે? કિલોમીટરમાં છે. ઓકે, તો 3320 કિમીની સરહદ ધરાવે છે. અને મ્યાનમાર માટે સૌથી ઓછી અરાઉન્ડ કેટલી? 1600 કિમી છે. ઓકે, લગભગ 1600. તો યાદ રાખવાનું છે કે ભારત સૌથી વધારે બોર્ડર કયા દેશ સાથે જોડાવે છે? તો ભારત સૌથી વધારે બોર્ડર કોની સાથે? તો કે બાંગ્લાદેશ સાથે ધરાવે છે. બીજા નંબરે તમે ચાઇના કહી શકો, ત્રીજા નંબરે પાકિસ્તાન કહી શકો અને આમાં ચોથા નંબરે મ્યાનમાર કહી શકો. ઓકે, તો આ ભારતની અન્ય દેશો સાથેની બોર્ડરો છે, એ યાદ રાખવી જરૂરી છે. અને આમ પણ તમે નકશામાં પણ જોશો ને તો ભારત સૌથી વધારે ત્રણેય બાજુથી બોર્ડર કોની સાથે ધરાવે છે? બાંગ્લાદેશ સાથે ધરાવે છે. ઓકે, તો બાંગ્લાદેશનો આમ તમે નકશો જોવો તો આમ મિની ભારત જેવો લાગે. ઓકે, નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયા રાજ્યની સરહદ બાંગ્લાદેશ સાથે નથી? મેઘાલય, ત્રિપુરા, અસમ કે મણિપુર? અને જો આવા બીજી એક વસ્તુ શું છે ખબર? મેપના તમે જ્યારે પ્રશ્નો કરો ને ત્યારે તમારે મેપ સાથે રાખવાનું. કારણ કે આનાથી શું થશે ખબર? કે આનાથી તમને ખ્યાલ આવશે કે ખરેખર આ રાજ્ય જોડાયેલું છે ઓર નથી. ઓકે, તો શું આવશે? નીચેનામાંથી કયું રાજ્ય છે એ શેની સાથે? તો કે ભાઈ બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવતું નથી. તો તમે જુઓ ને તો ભાઈ બાંગ્લાદેશ આવી રીતના છે. ઓકે, આવી રીતના કંઈક છે, બરોબર છે. અહીંયા અલગ અલગ આપણા ભારતીય રાજ્યો છે. અહીંયા તમે ઓડિશા લ્યો. ઓકે, અહીંયા બીજું લઈ લો પશ્ચિમ બંગાળ. ઓકે, અલગ અલગ રાજ્યો છે. તો એક વસ્તુ સમજો કે ભાઈ મણિપુર છે ને, મણિપુર એ આ તરફ રહે છે. મણિપુર એની સાથે સરહદ ધરાવતો નથી. તમે નકશામાં જોશો તો મણિપુર છે એ બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવતું નથી. અહીંયા આપણે નકશામાં જોવું હોય તો હું તમને બતાવી શકું, આપણે નથી, કાંઈ વાંધો નહીં. આપણે હવે નેક્સ્ટ આપણે સેશનમાં એવું લાગે ને તો તમને એડ કરાવી દઈશ મેપ સાથે સાથે, એટલે તમે મેપથી શું છે કે નકશાઓ યાદ રાખી શકો. પરંતુ એક વસ્તુ છે કે ભાઈ મણિપુર રાજ્ય સાથે ભારત સરહદ ધરાવતું નથી, જ્યારે બાકીના 3 રાજ્યો છે મેઘાલય, ત્રિપુરા અને અસમ, બરોબર ને, આ બાજુના રાજ્યો છે, પશ્ચિમી રાજ્યો છે. એટલે મણિપુર શું છે કે પૂર્વી રાજ્ય છે, એટલે મણિપુર સાથે સરહદ ધરાવતું નથી. બાકીના 3 સાથે બાંગ્લાદેશ સરહદ ધરાવે છે. ઠીક છે.
નીચેનામાંથી કયો જિલ્લો ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલો છે, ઇન્ટરનેશનલ બોર્ડર પર આવેલો જિલ્લો જે સુંદરતાની દ્રષ્ટિએ ખૂબ પ્રખ્યાત છે, બરોબર છે ને? ગોરખપુર, જયપુર, કિન્નોર કે પછી કુલેર? કુલેર કહો અથવા તો કોલર કહો. કોલર અલગ છે, કોલર કર્ણાટકમાં આવે છે, ઠીક છે? તો શું આવશે આમાંથી? કયો એવો જિલ્લો છે જે ઇન્ટરનેશનલ બોર્ડર ધરાવે છે, ભારતનો જિલ્લો છે? ઓકે, કઈ જગ્યાએ આવેલો છે? તો કે સાહેબ ઉત્તરાખંડમાં આવેલો છે. ઓકે, હિમાચલમાં આવેલો છે. ક્યાં આવેલો છે? ઓકે, જવાબ તમને કહું, જવાબ આવશે કિન્નોર જિલ્લો જે છે એ શું કરે છે કે ભાઈ ઇન્ટરનેશનલ બોર્ડર ધરાવે છે. ખૂબ સુંદર છે. તમે આ કિન્નોર ડિસ્ટ્રિક્ટના ચહેરા શું કે ચિત્રો જોશો, બરોબર, ઇમેજીસ જોશો ઇન્ટરનેટ ઉપર, તો તમને જાણવા મળશે કે ખૂબ સરસ છે. તો આ જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? બરોબર છે, હું તમને રાજ્યના ઓપ્શન પણ આપું. ઓકે, ઉત્તરાખંડ, ઓકે, હિમાચલ, ઓકે, અરુણાચલ કે પછી સિક્કિમ? તમારે જવાબ આપવાનો છે કે ભાઈ કિન્નોર જે ડિસ્ટ્રિક્ટ છે એ કયા રાજ્યમાં આવેલો છે. ઠીક છે, આ તમારું હોમવર્ક છે. હોમવર્ક તમારે લોકો ક્યાં કમેન્ટ બોક્સમાં બતાવો. નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. નીચેનામાંથી કયું એરપોર્ટ સંપૂર્ણપણે સૌર ઉર્જા પર સંચાલિત વિશ્વનું ફૂલ્લી કમ્પ્લીટલી કેવું સોલાર એનર્જી પાવર્ડ એરપોર્ટ વર્લ્ડનું સૌથી પહેલું કયું છે? કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, લોકપ્રિય ગોપીનાથ બારડોલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ? ચારે ચાર શું છે? તો કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ડોમેસ્ટિક એરપોર્ટમાં ફેર શું? બરોબર, એક ડોમેસ્ટિક હોય અને બીજું ઇન્ટરનેશનલ હોય. ઓકે, ઇન્ટરસ્ટેટ તમારે, બરોબર ને, શહેરમાં અથવા તો ઇન્ટર કન્ટ્રી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરવી હોય તો તમારે ડોમેસ્ટિક નો ઉપયોગ થાય. જેમ કે ગુજરાત થી પંજાબ, બરોબર, રાજસ્થાન થી તમિલનાડુ. પરંતુ તમારે ગુજરાત થી અમેરિકા જવું છે, તમારે મુંબઈ થી ચાઇના જવું છે, તમારે આંધ્રપ્રદેશના આપણે કોઈ પણ માનો કે ભાઈ વિજયવાડા લઈ લો, વિજયવાડા થી માનો કે ક્યાં જવું છે? રશિયા જવું છે, તો ઇન્ટરનેશનલ એરપોર્ટ નો ઉપયોગ થાય. આંતરરાષ્ટ્રીય, બરોબર ને, ભારતીય બોર્ડર ની બહાર જવું હોય, ગુજરાત થી દુબઈ જવું હોય, બરોબર છે ને, ગુજરાત થી દુબઈ, તો તમારે ઇન્ટરનેશનલ એરપોર્ટ નો ઉપયોગ થાય છે. ઘણા વિદ્યાર્થીઓને નથી ખ્યાલ એટલે આપણે આ બેઝિક એમને તફાવત કીધો. તમારે ભારતમાં માનો કે ભાઈ અમદાવાદ થી તમારે ગોવા જવું છે તો ડોમેસ્ટિક એરપોર્ટમાં જવાનું રહેશે. ગોવા થી દિલ્હી જવું છે, દિલ્હી થી મુંબઈ જવું છે, મુંબઈ થી તમિલનાડુમાં ચેન્નઈ જવું છે, તો તમારે શું છે? ડોમેસ્ટિક એરપોર્ટનો ઉપયોગ કરવાનો રહેશે. પરંતુ તમારે અહીંયાથી જ્યારે બીજા દેશમાં ભારતીય દેશની બોર્ડરની બહાર કોઈ અન્ય દેશમાં જવું છે તો ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ટર્મિનલ દ્વારા તમારે જે કંઈ પણ ફ્લાઇટ હોય એના દ્વારા તમે જઈ શકો. ઠીક છે, તો અમુક વિદ્યાર્થીઓને નથી ખ્યાલ હોતો એટલે આપણે કીધેલું છે. અને આવું સૌથી પ્રથમ એરપોર્ટ કયું છે? તો કે સાહેબ આવું સૌ પ્રથમ એરપોર્ટ જો કહેવામાં આવે ને કે ભાઈ વિશ્વનું સૌ પ્રથમ ફૂલ્લી સોલાર એનર્જી પ્રોડ્યુસ, બરોબર, તો કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. એ શું છે કે ભાઈ સંપૂર્ણ સોલાર એનર્જી પાવર્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. ઓકે, તો કોચીન કેરાલામાં આવેલું એરપોર્ટ છે જે ખૂબ ફેમસ છે અને ખૂબ સારું એવું છે. હવે તમને બીજો એક પ્રશ્ન એ થાય કે ભાઈ અમૃતસર એરપોર્ટ તો ભાઈ પંજાબમાં આવેલું છે, લોકોને ખ્યાલ છે. બીજો તમને એમ કહો કે ભાઈ લોકપ્રિય ગોપીનાથ બારડોલી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવે છે? બોરડોલાઈ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન છે HW માં. તમને 3 પ્રશ્નો આપ્યા. નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ કઈ જગ્યાએ આવેલું છે? કોલકાતા, પશ્ચિમ બંગાળ સાથે આવેલું. ચલો સહેલા છે, ખબર છે. આ હું તમને શું કામ આવું છું એ બહાને તમે સર્ચ કરો અને લખો. ઓકે, તો નહીતર તો કહેવા માટે તો હું કહી દઉં કે ભાઈ આ ઉત્તર પૂર્વીય રાજ્યમાં આવેલું છે. ઓકે, પરંતુ ક્યાં આવેલું છે એ તમારે સમજી અને લખવાનું છે. તો ગોપીનાથ, બરોબર, લોકપ્રિય ગોપીનાથ બારડોલોઈ અથવા બારડોલોઈ કહેવાય, બારડોલી ની બારડોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ કઈ જગ્યાએ આવેલ છે? ઓકે, તો આ તમારું બીજું કે ત્રીજું હોમવર્ક થયું છે.
આમાંથી કઈ જાહેર ક્ષેત્રની કંપની પર્વતીય વિસ્તારોમાં પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર સેવા પૂરી પાડે છે? બરોબર ને, કે ભાઈ હિલી જે એરિયા હોય ત્યાં ટુરિઝમને પ્રમોટ કરવા માટે હેલિકોપ્ટર સર્વિસ પૂરી પાડે. અને ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ્ટર, હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ, એર ઇન્ડિયા કે ભાઈ પવન હંસ. અને આપણે કેદારનાથ લઈ લો, બરોબર છે, બદ્રીનાથ લઈ લો, નોર્થમાં જે કોઈ પણ રાજ્યો છે, જે કોઈ પણ પ્રવાસન સ્થળો છે, ત્યાં આ હેલિકોપ્ટર સેવા જોવા મળે છે. અને એમના દ્વારા શું છે કે ભાઈ પ્રવાસીઓને સુવિધા પૂરી પાડવામાં આવે છે કે ભાઈ એવા દુર્ગમ વિસ્તારો છે જ્યાં મંદિરો છે, ધાર્મિક સ્થળો છે, બરોબર, ફરવાલાયક સ્થળો છે, ત્યાં શું છે કે ભાઈ એમને પહોંચાડવાની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડે. ખૂબ ફેમસ છે. અને જ્યારે પણ શું છે કે ભાઈ કોઈ આપદાની સ્થિતિ આવે તો સૌથી પહેલા આ જે કંપની છે એના દ્વારા કામગીરી કરવામાં આવે છે. અને તાજેતરમાં ચર્ચામાં આવ્યું હતું કે ભાઈ કેદારનાથમાં શું છે કે ભાઈ આપણે શિવજીના દર્શન કરવા માટે ભાવિકો જતા હોય અને એમાં શું છે કે ભાઈ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. એ બધી ઘટનાઓ આપણને જોવા મળી હતી 5મા 6ઠા મહિનામાં. તો એ હેલિકોપ્ટર કઈ જગ્યાએ છે? પવનહંસ લિમિટેડ કરીને છે. પવનહંસ લિમિટેડ હેલિકોપ્ટર સર્વિસીસ છે એ પૂરી પાડવામાં આવે છે. ઓકે, પર્વતીય વિસ્તારોમાં જે અસમ છે, અરુણાચલ પ્રદેશ છે, પછી ઉત્તરાખંડ છે, આવા અલગ અલગ રાજ્યોમાં પોતાની સેવા પૂરી પાડે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ઉત્તર અને ડેક્કન વચ્ચેના ઘાટ ખાલી જગ્યામાં રહેતા ભીલ જાતિ પર્વત પર નિયંત્રણ રાખ્યું છે. મતલબ કે કેવું છે ખબર છે કે ભાઈ આપણે લોકોને ખ્યાલ છે કે ભાઈ રાજસ્થાનના જે લોકો છે, બરોબર છે, બિશ્નોઈ જનજાતિના જે લોકો છે, એ લોકો કેમ ભાઈ વૃક્ષો છે, વન્યજીવો છે, એમને પોતાનો પરિવાર ગણે છે, બરોબર ને, પોતાના દેવી દેવતાઓ ગણે છે, એની પૂજા કરે છે, એનું સંરક્ષણ કરે છે. એવી જ રીતના આ એક જે ટ્રાઇબ છે એમના દ્વારા પર્વતને પોતાના પરિવાર, પોતાના ઈષ્ટદેવ ગણવામાં આવે છે અને એને સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે. એની ઉપર શું છે કે ભાઈ બીજી કોઈ ખનનની પ્રવૃત્તિઓ ન થાય અને પર્વતને નુકસાન ન થાય, જે એઝ ઇટ ઇઝ અવસ્થામાં છે એનું ધ્યાન રાખવામાં આવે. તેવી કઈ જનજાતિઓ છે? બરોબર, ભીલ જાતિઓ દ્વારા કરવામાં આવ્યું છે પશ્ચિમ ઘાટ કે પૂર્વીય ઘાટ પર્વત. તો કે ઉત્તર અને ડેક્કન વચ્ચેના કેવા પર્વતો? તો કે સાહેબ પશ્ચિમ ઘાટના જે પર્વતો છે એની ઉપર આ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યાં અલગ અલગ શું છે કે ભાઈ ટ્રાઇબ વસવાટ કરે છે અને ટ્રાઇબ દ્વારા જ એ પર્વતોનું સંરક્ષણ કરવામાં આવે છે અને પોતાના પરિવારના સભ્યો પોતાના દેવી દેવતા ઈષ્ટદેવ તરીકે પૂજવામાં આવે છે. ઓકે, તો એ વસ્તુ જાણવાની છે કે ભાઈ પશ્ચિમ ઘાટમાં રહેતા જે ભીલ જાતિના લોકો છે એમના દ્વારા ઉત્તર અને ડેક્કન ઘાટના જે પર્વતો છે એનું સંરક્ષણ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ જાતિઓ સિક્કિમની છે? અંગામી, ભોટિયા, ચેન્ચુ કે પછી ગોંડ? શું છે? જનજાતિ છે, ટ્રાઇબ છે, બરોબર ને. જનજાતિ એટલે શું છે કે ભાઈ વસવાટ કરતા એવા લોકોનો સમૂહ જેના રીતિ રિવાજો, કલ્ચર, રહેણી કરણી, ખોરાક, બધી જ વસ્તુઓ શું છે વિશિષ્ટતા ધરાવે. તો કઈ આવશે? ક્યાંની? સિક્કિમની. અંગામી, ભોટિયા, ચેન્ચુ કે પછી ગોંડ? કઈ આવશે? બોલો. અંગામી ક્યાંની છે ખબર? અંગામી નાગાલેન્ડ રાજ્યની છે. તો અંગામી જે જનજાતિ છે ને એ સિક્કિમ નથી, એ ક્યાંની છે? નાગાલેન્ડની છે. ઓકે, ગોંડ જનજાતિ ક્યાંની છે? તો કે તમને લોકોને ખ્યાલ છે સાહેબ, તમે લોકોએ RRR કરીને ફિલ્મ જોયું છે. RRR ફિલ્મમાં ગોંડ જનજાતિના જે શું કહેવાય ભાઈ પાત્ર ભજવે છે NTR, શું છે ભાઈ ગોંડ જનજાતિથી બિલોંગ કરે છે. તો ગોંડ જનજાતિ છે ક્યાંનું છે? તો કે મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓકે, ત્યાંનો છે. તો ચેન્યુ છે ક્યાં જોવા મળે? તો કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા, બરોબર. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તમને ચેન્યુ જનજાતિના લોકો જોવા મળે. આંધ્રપ્રદેશ, તેલંગાણા. ઓકે, ભોટિયા જે છે ને, ભોટિયા જનજાતિ, એ ભોટિયા જનજાતિ ક્યાં વસવાટ કરે છે, કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કે સાહેબ એ સિક્કિમમાં જોવા મળે છે. તમે લોકો જોજો, આ ટ્રાઇબ વિશે ચર્ચ કરજો, તમને એ લોકોને જાણવા મળશે અને મજા આવશે. એ લોકોના તહેવારો છે, એમના નૃત્યો છે, એમના પહેરવેશ છે, એમના ખોરાક છે. ઓકે, અને ભારત મેં કીધું એમ કે ભાઈ વિવિધતાથી ભરેલો દેશ છે. તમે ઉત્તરમાં જુઓ ત્યાં તમને અલગ અલગ જોવા મળે, પશ્ચિમમાં અલગ અલગ જોવા મળે, પૂર્વમાં અલગ અલગ જોવા મળે, દક્ષિણમાં અલગ અલગ જોવા મળે, તો પણ છેલ્લે અંતે તો બધા જ શું છે તો કે ભારતીયો છે. ઓકે, તો ખૂબ વિવિધતા ધરાવતો દેશ છે. એમાં જે આ ભોટિયા જનજાતિ છે તમને ક્યાં જોવા મળે છે? સિક્કિમમાં જોવા મળે છે, અંગામી નાગાલેન્ડમાં જોવા મળે, ચેન્યુ છે આંધ્રપ્રદેશ તેલંગાણામાં જોવા મળે છે, અને ગોંડ છે એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં જોવા મળે. ઓકે, તો જોજો આ શું છે કે ભાઈ ભોટિયા જે જનજાતિ છે એ લોકોનો પહેરવેશ છે, એ લોકોનું રેગ્યુલર જીવનમાં જે ઉપયોગ થતો હોય એ બાબતનું છે.
નીચેનામાંથી કઈ આદિજાતિ અંદમાન અને નિકોબાર ટાપુઓની છે? ફુલાની, આનું, જરાવા કે થારું? અંદમાન અને નિકોબાર જે દ્વીપ સમૂહો છે એ પણ ભારતમાં જ છે, બરોબર, એ ભારતીય બોર્ડરમાં જ આવે છે. તો તમારે લોકોએ કહેવાનું છે કે અંદમાન, અને સરકાર દ્વારા તમને લોકોને ખ્યાલ છે, જો તમે બંધારણ વાંચો ને તો બંધારણમાં તમને એક વસ્તુ છૂટ આપવામાં આવે છે અનુચ્છેદ 19 અંતર્ગત, કે ભારતમાં કોઈ પણ રાજ્યમાં તમને ફરવાનો, રહેવાનો, સ્થાયી થવાનો, વ્યવસાય કરવાનો અધિકાર છે, પરંતુ વિશેષ માનો કે કોઈ એવી જનજાતિ હોય કે ભાઈ ત્યાં સરકાર એમના પાલન પોષણમાં ક્ષમિત ન થાય એટલા માટે નિયંત્રણો લાદી શકે, તેવા વિશેષ એરિયા અંતર્ગત અંદમાન નિકોબારને પણ સમાવિષ્ટ કરવામાં આવે છે. કે શું છે કે ભાઈ આપણા શું છે કે ભાઈ રેગ્યુલર જીવન ધોરણથી એ લોકોને નુકસાન ન થાય, એ લોકોનું જે કલ્ચર છે એને નુકસાન ન થાય એટલા માટે સરકાર એના માટે નિયમો બનાવી આપે છે. બંધારણમાં તમને આ બાબતની શું છે કે ભાઈ છૂટ આપવામાં આવી છે એ લોકોને. તો એવી કઈ છે તો કે જરાવા છે. ઓકે, જરાવા જે જનજાતિ છે એ કઈ જગ્યાએ, જરાવા ટ્રાઇબ કઈ જગ્યાએ જોવા મળે તો કે અંદમાન નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે. ફુલાની છે ને એ ક્યાંની છે ખબર, તો કે મધ્ય અને પશ્ચિમી આફ્રિકાની છે. ઓકે, તો આફ્રિકન જનજાતિ છે ફુલાની, જે મુખ્યત્વે ક્યાં જોવા મળે તો કે મધ્ય અને પશ્ચિમ આફ્રિકા, મધ્ય પશ્ચિમ. ઓકે, પછી આનું છે, આનું છે ને એ જનજાતિ આમ કહું ને તો ક્યાંની છે ખબર? આનું જનજાતિ અલગ પડે છે, રશિયા બાજુની છે. ઓકે, ક્યાંની છે? રશિયા બાજુની. અને આ તમારે શોધવાનું છે કે થારું જનજાતિ ક્યાંનું છે. આ તમારું હોમવર્ક છે કે ભાઈ થારું જે જનજાતિ છે, થારું જનજાતિ છે કઈ જગ્યાથી બિલોંગ કરે છે? ભારતમાંથી કોઈ જગ્યાએ છે તો બહારથી. ઓકે, અને જરાવા એ શું છે કે ભાઈ ભારતના અંદમાન નિકોબાર સાથે જોડાયેલ જાતિ. ઓકે, ફુલાની છે મધ્ય અને પશ્ચિમ આફ્રિકામાં છે, અને જે આનું છે એ રશિયા બાજુથી તમને જોવા મળે છે. રશિયાની જે ટ્રાઇબ છે એ આનું તરીકે ઓળખાય. ઠીક છે, તો ઇન્ટરનેશનલ ટ્રાઇબ છે બધી, આ પણ ભારત બહારની જ છે, પણ ક્યાંની છે તમારે શોધવાની છે અને પછી કહેવાનું. ભારતમાં વીજ ઉત્પાદનમાં નીચેનામાંથી કયા વિકલ્પોનો સૌથી વધારે હિસ્સો છે? એટલે કે ભાઈ એનર્જી જે આપણે પ્રોડક્શન કરીએ છીએ ભારતમાં, જે કંઈ પણ વિદ્યુતનું ઉત્પાદન કરીએ છીએ, વિદ્યુત થકી જ તમે મોબાઈલ ચાર્જ કરી શકો છો, વિદ્યુત થકી જ આપણે લેક્ચર રેકોર્ડ કરી શકીએ છીએ, તમે જોઈ શકો છો, બધું વિદ્યુત વગર શક્ય નથી, બરોબર. ઇલેક્ટ્રિસિટી ઇઝ ધ મોસ્ટ એસેન્શિયલ થિંગ ઇન ધીસ ડેઝ. ઓકે, તો આવી જે ઇલેક્ટ્રિસિટી છે એના પ્રોડક્શનમાં સૌથી વધારે ઉપયોગી શું છે? અણુ ઉર્જા, ઉષ્મા ઉર્જા, જળ ઉર્જા કે પવન ઉર્જા? જો જળ ઉર્જા છે, પવન ઉર્જા છે, સોલાર ઉર્જા છે, શું છે તો કે ભાઈ એ લોકો સોર્સિસ છે, બરોબર, રિન્યુએબલ એનર્જી માટેના સોર્સિસ છે. પણ ભારતમાં એનર્જી જે પ્રોડક્શન છે એમાં સૌથી વધારે ઉત્પાદન એનું નથી. સૌથી વધારે ઉત્પાદન કોનું છે તો કે સાહેબ સૌથી વધારે ઉત્પાદન થર્મલ એનર્જીનું છે. થર્મલ એનર્જી કેમ તો કે ભાઈ દહન દ્વારા, બરોબર ને, કોલસાના દહન દ્વારા જે કાંઈ પણ વિદ્યુત ઉત્પન્ન થાય છે, બરોબર છે, અને જે કાંઈ પણ જૈવિક પદાર્થો છે એના આધારે શું છે કે ભાઈ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. તો તમારો જવાબ શું આવશે કે ભાઈ સૌથી વધારે સોર્સ કયો છે તો કે ઉષ્મા ઉર્જા દ્વારા વીજળી મેળવવામાં આવે છે. ઓકે, થર્મલ એનર્જી જેને કહીએ છીએ. પછી હાઇડ્રો પાવર કહો, તમે કહો વિન્ડ એનર્જી કહો, સોલાર એનર્જી, એ બધા શું છે કે ભાઈ એક્સટર્નલ સોર્સિસ છે. પણ મુખ્ય સોર્સ તરીકે આપણે બીજા નંબરે કહીએ કે ભાઈ અણુ ઉર્જા, જેને ન્યુક્લિયર પાવર એનર્જી પણ કહેવામાં આવે છે, એ પણ ખૂબ સારું એવું કામ કરીએ છીએ. એમાં પણ ન્યુક્લિયર પાવર સ્ટેશન પહેલું અપ્સરા કરીને સ્થાપિત કરવામાં આવ્યું. ઓકે, તો આ શું છે કે ભાઈ આ એવા છે વિદ્યુત ઉત્પન્ન કરતા સોર્સિસ છે જેના દ્વારા વીજળી ઉત્પન્ન થાય, અને એ વીજળી પછી અલગ અલગ સબસ્ટેશન થઈને તમારા અને મારા ઘર સુધી પહોંચે. ઓકે, તો ખૂબ સારું છે. અને જાણજો કે ભાઈ ઉષ્મા ઉર્જા છે એ સૌથી વધારે અત્યારે સોર્સ છે. આ સમય પ્રમાણે બદલી શકે, આગળ સરકાર દ્વારા સંશોધનો કરવામાં આવે તો ઉષ્મા ઉર્જાની જગ્યાએ બીજો કોઈ પણ સોર્સ થઈ શકે. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ છેલ્લા 10 વર્ષથી સોલાર એનર્જીને ખૂબ પ્રમોટ કરવામાં આવે, એટલે ભવિષ્યના નજીકના ભવિષ્યમાં એવું થઈ શકે ભાઈ સોલાર દ્વારા આપણે મેક્સિમમ વીજળી મેળવી શકીએ. અને જો એ થાય તો એ સૌથી સારું છે ગ્રીન એનર્જી છે. શું કામ? કારણ કે પવન ઉર્જા છે, સૂર્ય ઉર્જા છે, એના દ્વારા જે વીજળી ઉત્પન્ન થાય છે એમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી, એટલે ગ્રીન એનર્જી કહેવાય છે. ઉપરથી રિન્યુએબલ એનર્જી છે, વારંવાર પુનઃ પ્રાપ્ત કરી શકાય એવી છે. જ્યારે ઉષ્મા ઉર્જા તમે કોલસાના દહન દ્વારા મેળવો તો એ તો તમારે જ્યાં સુધી કોલસાનો જથ્થો તમારી પાસે છે ત્યાં સુધી છે. ઓકે, તો સમજજો, અને આ વસ્તુ સારી છે કારણ કે આ બહુ બેઝિક વસ્તુઓ છે. ઓકે, તો કલ્પક્કમ ખાતે આવેલું પરમાણુ સંશોધન કેન્દ્ર સ્થાપિત રિએક્ટર નીચેનામાંથી કયું છે?
તો કલ્પક્કમ તમિલનાડુમાં આવેલું છે અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું નામ આપવાનું છે. પરમાણુ સંશોધન કેન્દ્ર ગુજરાતીમાં કહેવાય, અંગ્રેજીમાં શું કહેવાય? ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો શું છે? અસુર, કામિની, કિરણ કે પછી અપ્સરા? બોલો શું આવશે? અસુર, કામિની, કિરણ કે પછી અપ્સરા? ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિચ ઓફ ધીસ? બરોબર, નીચેનામાંથી કયો એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે? બોલો વહાલા વિદ્યાર્થીઓ. ઓકે, તો અહીંયા તમે યાદ રાખજો કે ભાઈ કામિની છે ને એ સૌથી શું કહેવાય કે ભાઈ કલ્પક્કમ ખાતે આવેલો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. અપ્સરા કઈ જગ્યાએ આવેલો છે? આ પણ એક પાવર પ્લાન્ટ જ છે, એની વિશે તમારે જાણવાનું છે કે ભાઈ અપ્સરા જે છે એ પાવર પ્લાન્ટ કઈ જગ્યાએ? ન્યુક્લિયર પાવર એનર્જીમાં કેવું ખબર? યુરેનિયમ 235 અને યુરેનિયમ 238. યુરેનિયમ એવું તત્વ છે, રેડિયો એક્ટિવ તત્વ છે, જેમાંથી સતત ને સતત એનર્જી નીકળતી રહે છે. તો આ જે તત્વો છે એની ઉપર પ્રોસેસ કરવામાં આવે છે અને એમાંથી જે રેડિયેશન નીકળે છે, એમાંથી જે એનર્જી નીકળે છે, એનો વેવ ઓફ ઇલેક્ટ્રિસિટીમાં ઉપયોગ કરવામાં આવે છે. ખૂબ મોટો પ્રોજેક્ટ હોય છે અને આ બધી વસ્તુઓને શું છે કે ભાઈ ખૂબ અનુભવી એન્જિનિયર્સ દ્વારા હેન્ડલ કરવામાં આવતું હોય છે. કારણ કે જો આમાં જરા પણ લીકેજ થાય ને તો ભાઈ આખું શહેર એક રાતમાં મરી શકે છે. બરોબર, એટલું આ સિરિયસ કામ હોય છે. અને આ જે કંઈ પણ આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કરવામાં આવતા હોય, કારણ કે જોખમી વસ્તુ છે, બરોબર ને, જરીક એવી પણ જો ભૂલ થાય ને તો આખું શહેર તબાહ થઈ જાય, એટલી આમાં પાવર હોય, એનર્જી હોય છે. પરંતુ ખૂબ અનુભવી લોકો દ્વારા આને હેન્ડલ કરવામાં આવતું હોય છે. અને તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ એક વખત જે ઘટના મધ્યપ્રદેશમાં બની હતી, તમારામાંથી કોઈ લોકોને યાદ હોય અથવા તો ઇતિહાસમાં વાંચ્યું હોય તો મિથાઇલ આઇસોસાયનાઇડ કરીને એક ગેસ જે લીકેજની ઘટના બની હતી, જેના લીધે હજારો લોકોના મૃત્યુ થયા હતા. તે શું છે કે ભાઈ વોર્સ પરિસ્થિતિ થઈ છે, ઘણી જગ્યાએ એવું બને છે. પરંતુ યાદ રાખવાનું કે ભાઈ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ઉપયોગ શેનો થાય? તો કે યુરેનિયમ 235, યુરેનિયમ 238 નો ઉપયોગ થાય. એના દ્વારા જે એનર્જી મેળવવામાં આવે, ન્યુક્લિયર એનર્જી. અને કઈ રીતના? તો કે ન્યુક્લિયર સંલયન અને વિખંડન. ઓકે, શું થાય? ન્યુક્લિયર ફિશન અને ફ્યુઝન કહેવાય. ઇંગ્લિશમાં કેવું હોય? તો ફિશન અને ન્યુક્લિયર ફ્યુઝન. તો આ બંને પ્રક્રિયાઓ દ્વારા એનર્જી શું છે કે ભાઈ જનરેટ કરવામાં આવે છે. અને એ એનર્જીનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સાહેબ એ એનર્જી થકી ઇલેક્ટ્રિસિટીમાં ટ્રાન્સફોર્મ થાય છે અને એ ઇલેક્ટ્રિસિટી તમારા અને મારા ઘર સુધી આવે. ઓકે, તો કોલસાના દહન સિવાય આ પદ્ધતિ દ્વારા પણ શું છે કે ભાઈ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તો આમાં તમારો જવાબ કામિની આવશે. ઓકે, હા, કામિની આવશે. અપ્સરા ક્યાં છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું. હિમાચલ પ્રદેશના મણિકરણ ખાતે આવેલ ગરમ પાણીના ઝરણાનો કુદરતી સ્ત્રોત કયો છે? બરોબર, ગરમ પાણીના ઝરા. જો કેવું હોય ગરમ પાણીના ઝરા? ગુજરાતમાં કેવું હોય તો તુલસીશ્યામ, લસુંદ્રા અને ટુવા. આ ગુજરાતના સ્થળો છે કે જ્યાં ગરમ પાણીના ઝરા આવે છે અંદરથી. બરોબર ને, જમીનમાંથી સ્વાભાવિક રીતે ગરમ પાણી નીકળે છે. ઓકે, તો ચામડી માટે ખૂબ સારું હોય છે. ચામડીના કોઈ પણ રોગો હોય તો મટાડવા માટે ખૂબ સારું હોય. શું કામ? તો કે આ પાણીમાં સલ્ફરનું પ્રમાણ ખૂબ વધારે હોય. શું કામ? વૈજ્ઞાનિક રીતે આ જે પાણી છે એમાં સલ્ફરનું ખૂબ વધુ પ્રમાણ હોય છે. અને સલ્ફર છે એ સ્કિન ડિસીઝ માટે શું છે ભાઈ એક મુખ્ય ઉપચારક તરીકે છે. કોઈ પણ તમને ચામડીના રોગ હોય, તમે શું કહેવામાં આવે છે કે ભાઈ આ પાણી દ્વારા તમે હાથ પગ ધોવો છો અથવા તો એના દ્વારા સલ્ફર તમારા કોન્ટેક્ટમાં આવે છે અને સલ્ફર સ્કિન ડિસીઝને રિકવર કરવામાં ખૂબ સારો એવો ભાગ ભજવે છે. તો આ તો આપણે ગુજરાતની વાત થઈ. આવી રીતના જ્યારે શું છે ભાઈ હિમાચલ પ્રદેશની આવે તો હિમાચલ પ્રદેશમાં ભૂઉષ્મીય ઉર્જા બાયોમાસ. ઓકે, તો એનો મુખ્ય સ્ત્રોત શું છે? ભૂઉષ્મીય ઉર્જા. તો અહીંયા તમને દર્શાવ્યું છે કેવી રીતના બને. તો આ નીચે જે છે ને, જો નીચે કેવું હોય કે ભાઈ નીચે તો આપણે લાવા જ છે. બરોબર, પૃથ્વીના પેટાળમાં તમે જાઓ તો ત્યાં લાવા જ છે, ધગધગતો અગ્નિ જ છે. પણ ધીમે ધીમે ઉપર એની કોર, ક્રસ્ટ ને એવી રીતના આવે. આપણે જે સપાટી ઉપર રહીએ છીએ એને શું કહેવાય? ક્રસ્ટ કહેવાય. ખરેખર કેવું છે ખબર? તમે લોકોએ જો દૂધની તપેલી ઘરે દૂધ ગરમ થતા જોયું હોય
તો દૂધ ગરમ થઈ જાય પછી જે એની તપેલી જે છે એની ઉપર એક તર વળી જાય, બરોબર, મલાઈ જેને કહેવાય કે તર કહેવાય. તો જે તર જેવી પોપડી વળે ને એ પોપડી આપણી પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ ને પોપડી ઉપર રહીએ. બાકી અંદર શું છે કે ભાઈ અંદર લાવા છે અને ધગધગતો અગ્નિ છે. તો આ જયારે અગ્નિ બહાર આવે છે અને જયારે આવી કોઈ એને શું કે ભાઈ નીક મળે છે બહાર નીકળવા માટેની, તો આ નીક દ્વારા એ બહાર આવે છે. જો ઉપર સરોવર કે એવું કઈ હોય, તળાવ, સરોવર, નદી કે એવી કઈ વસ્તુ હોય, બરોબર, તો પછી જે એનું જે પાણી છે ને એ ગરમ થાય છે અને પાણીમાં સલ્ફરનું પ્રમાણ વધે છે અને એ શું છે કે ભાઈ એ પાણી સ્કિન ડિસીઝ માટે શુદ્ધ બને છે. ઓકે, તો આખી પ્રોસેસ આવી રીતના હોય છે કે ભાઈ ગરમ પાણીના જરા નીકળવાનું કારણ શું કે એવી કોઈ તિરાડ હોય ધીમે ધીમે કરતી ઉપર આવતી જાય અને ઉપર આવીને એ ગરમી અંદરની ગરમીને પૃથ્વીની અંદરની ગરમીને બહાર કાઢે છે. અને જો એ જગ્યાએ કોઈ સરોવર હોય, તળાવ હોય, નદી હોય તો ત્યાંનું પાણી છે સામાન્ય કરતા તમને ગરમ જોવા મળે છે અને એ પાણીમાં સલ્ફરનું પ્રમાણ વધારે જોવા મળે. ઓકે, તો એ વસ્તુ છે અને એનું મુખ્ય ભૂ ઉષ્મીય એનર્જી છે, બરોબર, અંદરની જે ગરમી છે એ બહાર આવે છે, એ મુખ્ય કારણ છે. નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન. નીચેનામાંથી કયું રાજ્ય ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે? કોફી, બરોબર ને, કાફી અને કોફી. ઘણી વાર કે કોફી કાફી છે પણ નહીં, ચા છે એ સૌથી વધારે જતું. ઓકે, અને ચામાં આપણે કહીએ કે ભાઈ આસામ છે એ સૌથી વધારે ઉત્પાદન કરે છે. આસામ લઈ લો, પછી આ સિવાય સિક્કિમ લઈ લો, ઘણા રાજ્યો છે ઉત્તર પૂર્વના કે જ્યાં ચાનું ઉત્પાદન થાય છે સ્ટેપ ફાર્મિંગ દ્વારા. તો એવું જ કોફીનું ઉત્પાદન તમને કે ને તો કુર્ગ પ્રદેશ કરીને છે. ઓકે, કર્ણાટકનો કુર્ગ પ્રદેશ છે એ કોફીના ઉત્પાદન માટે ખૂબ પ્રખ્યાત છે અને રાજ્ય પૂછે તો શું આવશે? કર્ણાટક આવશે. આ સિવાય મહારાષ્ટ્રમાં પણ થાય છે, કેરળમાં પણ થાય છે. દક્ષિણ પટ્ટામાં તમને કોફીનું ઉત્પાદન સારું એવું જોવા મળે છે. તો યાદ રાખજો કે કોફી માટે દક્ષિણ પટ્ટો છે અને ચા માટે ઉત્તર પૂર્વનો પટ્ટો છે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં આ વસ્તુ થાય છે. નેક્સ્ટ જોઈએ. કેસર માટે તો તમને બધાને ખબર છે. ચાલો સૌથી સિમ્પલ પૂછું તમને હોમવર્કમાં પ્રશ્ન. કેસર જેને સેફ્રોન કહેવાય, સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? ઓકે, અને કેસરનું ઉત્પાદન વધારવા માટે જે સરકાર દ્વારા એક શું છે કે ભાઈ વ્યૂહરચનામાં ઘડવામાં આવી, જેને સેફ્રોન રિવોલ્યુશન તરીકે પણ ઓળખવામાં આવ્યું. ઓકે, તો યાદ રાખજો કે ભાઈ કેસર છે સૌથી વધારે ઉત્તર ભારતમાં થાય છે. ક્યાં થાય એ રાજ્યનું નામ તમારે લખવાનું છે. ઓકે, ખૂબ ફેમસ છે અને તમને લોકોને ખ્યાલ છે. વિવાદાસ્પદ પણ રાજ્ય, ઘણીવાર વિવાદમાં આપણે જોઈએ છે આઝાદી પછીથી સતત. ભારતમાં લાખનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? આ લાખ એટલે રકમની વાત નથી થતી, રોકડા પૈસાની વાત નથી થતી. લાખ એક પ્રકારનું વૃક્ષ આવે. શું આવે? એક પ્રકારનું વૃક્ષ આવે. ઓકે, તો લાખનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ કે ગુજરાત. લાખના શું કે ભાઈ પછી વૃક્ષ આવે, એના પછી લાકડાઓ છે એમાંથી અલગ અલગ ઉપયોગ થાય, ફર્નિચરનો ઉપયોગ થાય, ઘર બનાવટની કોઈ પણ વસ્તુમાં ઉપયોગ થાય. તો આ લાખ છે એ વૃક્ષ છે અને એનું સૌથી વધારે ઉત્પાદન કઈ જગ્યાએ થાય? બોલો શું આવશે મારા વહાલા મિત્રો જવાબ? હજી સુધી કદાચ તમે શું છે કે ભાઈ ખાલી લેક્ચર જોઈ રહ્યા છો, લાઈક કરવાનું બાકી છે તો કરી દેજો, મજા આવતી હોય તો, કારણ કે આપણે આવા અલગ અલગ લેક્ચર લાવશું અને તમારું જીકે મોટા ભાગનું રિવિઝન કરાવશું પરીક્ષા પહેલા. તમને એ લોકોને એમ ના થાય કે સાહેબ આવું કે સાંભળ્યું જ નથી, એટલે નવીન ઘણું બધું લાવશું આપણે અને કન્ટિન્યુઅસ તમારી એક્ઝામ સુધી આપણે અલગ અલગ લેક્ચર્સ લાવવાના છે. તો ઝારખંડમાં થાય છે સૌથી વધારે. જો તમને અહીંયા સેમ્પલ આપ્યું છે, હવે આ એની ઉપર જે લાગે ને એને ગુંદર કહેવાય. શું કહેવાય? ગુંદર કહેવાય. તમે લોકોએ તો ડાયરેક્ટ ઓલો સ્ટેશનરીમાંથી ગુંદર લ્યો કે ફેવિક્વિક લ્યો એ ખ્યાલ, પણ એકચ્યુઅલમાં જે ગુંદર છે કઈ જગ્યાએ બને છે કે અમુક આ જે ગુંદર છે એનો ખાવામાં પણ ઉપયોગ થાય. ઓકે, તો આ જે ગુંદર છે લાખના વૃક્ષ ઉપર સૌથી વધારે જોવા મળે. આ તમે જોઈ શકો છો કે આ શું છે? આ ગુંદર લાગેલો છે. તો ઝારખંડમાં થાય. ઝારખંડ આ સિવાય શા માટે ફેમસ છે? બરોબર, મહેન્દ્રસિંહ ધોની ના કહેતા, એ તો ખ્યાલ જ છે. બરોબર, એ સિવાય શા માટે ફેમસ છે? બરોબર ને, ઝારખંડ ખૂબ ફેમસ છે તો ઇન્ડસ્ટ્રીઝ માટે. બરોબર ને, લોખંડ પોલાદનું જે જમશેદપુર છે શરૂઆત અહીંથી થઈ. સાકચી કરીને ગામ હતું અને જમશેદજી ટાટા દ્વારા ત્યાં સૌપ્રથમ લોખંડ પોલાદનું કારખાનું નાખવામાં આવે છે અને ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ કામ કરવામાં આવે છે.
અને પાછળથી આખા જે એ નગર છે એને જમશેદપુર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો તાતા ખૂબ મોટું નામ છે અને તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ઝારખંડથી એમણે પ્લાન્ટની શરૂઆત કરી હતી. એશિયાનું સૌથી મોટું જથ્થાબંધ મસાલા બજાર હોલસેલ સ્પાઇસીસ માર્કેટ. ઓકે, કઈ જગ્યાએ આવેલું છે? એશિયાનું સૌથી મોટું બજાર. અને નામ શું છે ખબર? ખારી બાવલી નામ છે. શું નામ છે? ખારી બાવલી. ઓકે, કઈ જગ્યાએ આવેલ છે? દિલ્હી, બેંગ્લોર, કોલકાતા કે પછી અમદાવાદ? અમદાવાદમાં તો ભાઈ શું છે કે ભાઈ હોલસેલ માર્કેટ લાલ દરવાજા આવી છે, પરંતુ મસાલાની નથી. ઓકે, તો મસાલાની એશિયાની સૌથી મોટી માર્કેટ કઈ જગ્યાએ આવેલ છે? બોલો શું આવશે જવાબ? બોલો વહાલા વિદ્યાર્થીઓ. જો આપણે અલગ અલગ પ્રશ્નો જોયા, પેલા ઘાટના પ્રશ્નો જોયા, પછી ટ્રાઇબના પ્રશ્નો જોયા, બરોબર છે. પછી આપણે પ્રશ્નો શું જોયા? તો કે ભાઈ અલગ અલગ ઉત્પાદનને લગતા પ્રશ્નો જોયા. તો આવા પ્રશ્નો જોવાના છે. તો આમાં શું આવશે જવાબ? આમાં તમારો જવાબ આવશે દિલ્હી ખાતે આવેલ છે અને જૂની દિલ્હી ખાતે, બરોબર. જો ઓલ્ડ દિલ્હી. શું નામ છે? ખારી બાવલી. ત્યાં મસાલાનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. તો તમારે લોકો યાદ રાખવાનું, મસાલાની બજાર છે ખૂબ મોટું છે. એશિયાનું ખૂબ મોટું માર્કેટ છે કે જ્યાં મસાલાનું ખૂબ મોટા પ્રમાણમાં લે વેચ થાય છે. તો કઈ જગ્યાએ થાય છે? ખારી બાવલી, ઓલ્ડ દિલ્હી ખાતે. અને આજકાલનું નહીં હોય, ખૂબ જૂનું છે. અંગ્રેજો આવ્યા ને ભારતમાં એ પહેલાનું જૂનું છે. ઓકે, એટલે ખૂબ જૂનું છે. કહી શકાય કે ભાઈ એશિયાનું સૌથી મોટું માર્કેટ ત્યાં ભરાય છે. નીચેનામાંથી કોણ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા? જો ભાઈ આ પ્રશ્ન PYQ માં પૂછાયેલો હતો. ઇટ ડઝન્ટ મેટર. અત્યારે આપણા આ દેશ સાથે બહુ સારા સંબંધ છે નહીં. સારા સંબંધ જ નથી. ઓકે, એટલે આ તો જૂનો પ્રશ્ન પૂછાયો હતો એટલે લઈ લીધું. ઇસ્કંદર મિર્ઝા કરીને છે, એ પેલા પૂછાયેલો પ્રશ્ન હતો, જે તે ટાઈમે વાટાઘાટો થઈ હતી. ડઝન્ટ મેટર, એટલું કઈ જરૂર નહીં આ લોકોને યાદ રાખવાની. નેક્સ્ટ ઉપર જઈએ. ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ્રથમ મહિલા કોણ હતી? એક ભારતીય, એક ફ્રેન્ચમેન, એક બ્રિટિશ કે પછી એક અમેરિકન? શું આવશે જવાબ? ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર સૌપ્રથમ મહિલા કોણ હતી? બોલો વહાલા વિદ્યાર્થીઓ. ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર સૌપ્રથમ મહિલા કયા દેશની હતી? ભારતીય મહિલા હતી આરતી સહા. એને 1959 માં. ઓકે, જવાબ નથી કે તો આમણે ક્યારે કર્યું? 1959 માં પસાર કર્યું હતું. નામ શું હતું? નામ હતું આરતી સહા. પરંતુ એની પહેલા 1929 માં અમેરિકન એક મહિલા હતા, બરોબર. એને ક્યારે? 1929 માં પસાર કરેલા હતું. ઓકે, જ્યોર્જ ગેડલે નામ હતું. ઓકે, જ્યોર્જિયા ગેડલે. ઓકે, તો જ્યોર્જિયા ગેડલે દ્વારા 1929 માં સૌ પ્રથમ સ્વિમિંગ કરીને ઇંગ્લિશ ચેનલ પાર કરવામાં આવી હતી. અને ભારતમાં તમે કહો તો ભારતમાં આરતી સહા દ્વારા 1959 માં આ ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ્રથમ મહિલા તરીકે ઓળખવામાં આવે. તો યાદ રાખજો, ભારતીય પૂછે તો આરતી સહા આવશે, અમેરિકન પૂછે તો જ્યોર્જિયા ગેડલે આવશે, સૌ પ્રથમ પૂછે તો જ્યોર્જિયા ગેડલે આવશે. અને ક્યાંના હતા? અમેરિકન હતા. ઓકે, બ્રિટિશ કે ફ્રેન્ચમેન કોઈ ન હતું, એ યાદ રાખવાનું છે. માઉન્ટ એવરેસ્ટ પાર કરનાર સૌ પ્રથમ, જો અંગ વિચ્છેદન અને દિવ્યાંગ કહેવાય. ઓકે, દિવ્યાંગ મહિલા કોણ હતા? હવે ખરેખર કેવું છે ખબર છે કે આ જે મહિલા છે એની સ્ટોરી તમે જુઓ ને તો તમને જીવનમાં ઘણું બધું શીખવા મળે એમ છે કે ભાઈ કશું નહીં, તમારી જે સ્ટ્રગલ છે ને એ સ્ટ્રગલ તો કંઈ નથી. એટલી સ્ટ્રગલ આ જે મહિલા છે એની સાથે થઈ હતી. અને તો પણ એને શું છે કે ભાઈ પ્રથમ એવી મહિલા કે ભાઈ છે કે ભાઈ સ્પેશિયલ, બરોબર છે, દિવ્યાંગધારી પ્રથમ મહિલા કે જેમણે આ વસ્તુ પાર કરી હતી. પ્રેમલતા અગ્રવાલ, બરોબર, અરુણિમા સિન્હા, મધુના માલવત કે પછી અંજુ સેનગુપ્તા. શું આવશે? બોલો. તો અહીંયા તમારો જવાબ આવશે અરુણિમા સિન્હા. ખૂબ ફેમસ છે, તમે લોકો જોઈ શકો છો. પોતાના લેગ જે છે, બરોબર છે, એમાં એવું હતું કે ભાઈ એક રેલવે અંતર્ગત રેલવેમાં લૂંટ થઈ હતી. એ દરમિયાન શું છે કે ભાઈ સંઘર્ષમાં આ મહિલા એકલા હતા અને પોતાના રાજ્યથી દિલ્હી જઈ રહ્યા હતા કંઈક પોતાની નેશનલ ગેમ્સ માટે. અને એ દરમિયાન શું છે, ચોરો સાથે આમને સંઘર્ષ થયો અને એમાં ફક્ત એક સોનાના ચેન માટે ચોરોએ આ જે બેન છે એને ટ્રેનમાંથી ફેંકી દીધા હતા. અને એમાં એના બંને પગ ટ્રેનના પાટામાં આવીને કપાઈ ગયા હતા.
તો પણ એ સવાર સુધી શું છે કે ભાઈ મહેનત રહેતા અને ત્યારબાદ લોકો એમને લઈ જાય છે દવાખાને અને 6-8 મહિને ઊભા થઈ જાય અને પછી નક્કી કરે છે કે કાંઈ વાંધો નહીં, હું એવરેસ્ટ ચડીશ પણ મારા દેશનું, મારા રાજ્યનું નામ રોશન કરીશ. અને ખૂબ મહેનત કરે છે. આપણે ખાલી 2 મિનિટમાં આપણી સ્ટોરી ન કહી શકીએ. આની ઉપર તો ભાઈ ફિલ્મ બનાવો તો પણ ટૂંકવું પડે, એટલી સંઘર્ષભરી સ્ટોરી છે, ક્યારેક વાંચજો. તો આ અરુણિમા સિન્હા છે કે ભાઈ વિશ્વના પ્રથમ એવા, બરોબર છે, વિકલાંગ વ્યક્તિ કે જેમના દ્વારા શું છે કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં આવે છે. યુનેસ્કોનું પૂરું નામ આપો. જો અહીંયા ગુજરાતીમાં આપેલું છે, આપણે તમને હમણાં હું ઓટોમેટિક ઇંગ્લિશ કરી દઈશ. સંયુક્ત રાષ્ટ્ર આર્થિક સમાધાન નીતિ, સંયુક્ત રાષ્ટ્ર આર્થિક સામાજિક સાંપ્રદાયિક નીતિ, સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન કે પછી સંયુક્ત રાષ્ટ્ર રોજગાર યોજના સંબંધિત સંગઠન. શું આવશે? યુનાઇટેડ નેશન્સનું પૂરું નામ. યુનાઇટેડ નેશન્સ, બરોબર, કે જેના અંતર્ગત અલગ અલગ રાજ્યો સભ્ય છે અને એનું જ એક સંગઠન છે જેનું નામ શું છે? યુનેસ્કો છે. યુનાઇટેડ, બરોબર, નેશન્સ એજ્યુકેશન સોશિયો ઇકોનોમિક, બરોબર, અને સાયન્ટિફિક કલ્ચરલ કોઓપરેશન કહેવાય. તો અહીંયા તમારો જવાબ આવશે સી. ઓકે, શું છે યુનાઇટેડ નેશન્સ? એજ્યુકેશનલ એન્ડ સાયન્ટિફિક, ઓકે, એન્ડ કલ્ચરલ કોઓપરેશન કોર્પોરેશન. ઓકે, તો યુનેસ્કો છે એક ટાઈપનું સંગઠન છે કે જે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનું શું છે? સંગઠન છે. અને કોઈ પણ દેશની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. ભારતમાં સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદી મુજબ કઈ વસ્તુ ખોટી છે? મતલબ જો એક તરફ જગ્યાનું નામ આપવામાં આવ્યું છે અને કયા વર્ષે એને હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું એ આપવામાં આવે છે. ઓકે, 1983માં આગ્રાનો કિલ્લો, લાલ કિલ્લો 2007, સાંચીનો સ્તૂપ 1988 કે પછી ફતેહપુર સિકરી 1986. તો આમાંથી એક જે છે એનું કા વર્ષ ખોટું છે કા સ્થળ ખોટું છે. શું જવાબ આવશે? તો યાદ રાખજો વિદ્યાર્થીઓ કે અહીંયા જે છે ને સાંચીનો સ્તૂપ છે ને 1988 નહીં, ક્યારે? 1989, 1989માં શું છે સમાવિષ્ટ કરવામાં આવેલ હતો. તો તમારો સી જવાબ આવશે કે ભાઈ સાંચીનો સ્તૂપ છે 88માં નહીં પરંતુ 89માં સામેલ કરવામાં આવેલ હતો. ઓકે, તો આ સાંચીનો સ્તૂપ છે. સાંચીના સ્તૂપની વાત કરીએ તો સ્તૂપ એટલે શું છે? તો કે ભગવાન બુદ્ધ જે છે, બરોબર, બૌદ્ધ ધર્મ દ્વારા આ બનાવવામાં આવે છે સ્થાપત્ય. અને જે ભગવાન બુદ્ધ હતા એમના વાળ છે, નખ છે, અસ્થિઓ છે, એવી કોઈ પણ વસ્તુઓ જે છે એને શું છે ભાઈ પ્રતીક તરીકે સાચવીને અંદર દાબડામાં મૂકવામાં આવે છે અને ઉપર આવું અર્ધગોળાકાર શું છે ચણતર કરવામાં આવે છે. પછી આની ફરતું ચાલવાનું પ્રદક્ષિણા પથ હોય જેને મેધી કહેવામાં આવે છે. આ જે દરવાજો હોય છે, બરોબર છે, અને આવી રીતના આ એક ધાર્મિક જે છે એ સ્થળ હોય છે, સ્થાપત્ય હોય છે બૌદ્ધ ધર્મ માટેનું, જેને સ્તૂપાજ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં સ્તૂપ કહેવાય છે, ગુજરાતીમાં. ઓકે, તો સાંચીનો સ્તૂપ છે એ શું છે કે ભાઈ 1989માં હેરિટેજ સાઇટમાં સામેલ થયો હતો, 88 નહીં. આમાંથી કયા રેલવે સ્ટેશનને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે? લોકમાન્ય તિલક ટર્મિનલ, આનંદ વિહાર ટર્મિનલ, કોલકાતા ટર્મિનસ કે પછી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, જેને CST ટર્મિનસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શું આવશે? બોલો. જો રેલવે બાબતના પણ પ્રશ્નો આપણે આવી ગયા, બરોબર ને, કારણ કે તમારી પરીક્ષા જે છે તો એના સંદર્ભે તો પ્રશ્નો આવવા જ પડે. ઓકે, તો શું આવશે? અને તમે લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણે અલગ અલગ જે લેક્ચર છે એમાં અલગ અલગ વિષયો કવર કરીએ છીએ અને મોસ્ટ ઓફ તમારા બધા વિષય કવર થઈ જાય આપણો એવો પ્રયત્ન હોય છે. ઓકે, તો જવાબ આવશે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. અને ક્યારે હતો કે વર્ષ 2004. ચાલો બીજું એક તમને એવું હોમવર્ક આપું, ભાઈ ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે, કેટલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલ છે? ઓકે, ઓકે, કેટલી છે? બરોબર છે, 3, 4, 5, 6 કેટલી છે?
છેલ્લે સુધીના 2024 સુધીના આંકડા લઈને ગણીને કહેવાની છે કે સાહેબ આટલી સાઇટ છે ગુજરાતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ અંતર્ગત આટલા જે સ્થળો છે એ આવેલા છે. ઓકે, ચાંપાનેર પાવાગઢ હોય કે પછી અમદાવાદ સિટી હોય કે ધોળાવીરા હોય કે પાટણની રાણકી વાવ હોય, બરોબર. અમુક મેં તમને કહી દીધા, બાકી તમે જોજો. અને આંકડો કહેવાનો છે કે સાહેબ આટલી આવવાની છે, અને સાથે ખબર હોય કઈ કઈ સાઇટ છે તો ખૂબ સારું છે. બાકી જોજો, ગુજરાતના વિદ્યાર્થીઓ છે અને ગુજરાતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જે આવેલ છે તો એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. ઠીક છે, તો એ વસ્તુ છે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કઈ ટ્રોફી હોકી સાથે સંકળાયેલ છે? સંતોષ ટ્રોફી, રણજી ટ્રોફી, બરોબર છે, સુબ્રતો કપ કે પછી બોમ્બે ગોલ્ડ કપ. હોકી. હવે રમત ગમતના ટ્રોફી રિલેટેડ પ્રશ્નો એવા કે ભાઈ કઈ ટ્રોફી, જો આવા પ્રશ્નો હોય તમને એક બે જોવા મળે છે. ઓકે, તો આમાંથી કયો છે એ હોકી સાથે સંકળાયેલ છે? ઓકે, તો સંતોષ ટ્રોફી તો તમને બધાને ખબર છે કે ફૂટબોલ સાથે છે. રણજી ટ્રોફી છે શેના સાથે છે કે ક્રિકેટ સાથે છે. આ ફૂટબોલ, ક્રિકેટ. ઓકે, સુબ્રતો કપ, બોમ્બે ગોલ્ડ કપ. તો તમારો જવાબ આવશે બોમ્બે ગોલ્ડ કપ છે શું છે કે હોકી સાથે સંકળાયેલ છે. સુબ્રતો કપ પણ ફૂટબોલ સાથે સંકળાયેલ છે. શેની સાથે? ફૂટબોલ. ઓકે, તો બોમ્બે ગોલ્ડ કપ એ હોકી સાથે સંકળાયેલો કપ છે. અને તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ હોકી બાબતે ભારત પહેલેથી ખૂબ સારું રહ્યું છે. ભારતની નેશનલ ગેમ ક્રિકેટ નથી, હોકી છે, બરોબર. પરંતુ ભારતની મોસ્ટ ફેવરિટ ગેમ ક્રિકેટ છે, બટ ભારતની નેશનલ ગેમ કહેવાય એ તો હોકી છે. હોકીમાં ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે અલગ અલગ સમયે. પછી ઓલિમ્પિક હોય, કોમનવેલ્થ હોય કે પછી નેશનલ લેવલની કોઈ પણ સ્પર્ધા હોય ઇન્ટરનેશનલ લેવલની, એમાં ભારતીય ટીમ દ્વારા સમયાંતરે ખૂબ સારું પ્રદર્શન કરવામાં આવે છે. ઓકે, શું કામ? આપણી ભાઈ નેશનલ ગેમ છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. તો બોમ્બે ગોલ્ડ કપ છે એ હોકી સાથે સંકળાયેલ છે. નીચેનામાંથી ક્યુ ટુર્નામેન્ટ હોકી સાથે સંબંધિત છે? રંગાસ્વામી કપ, ડેમિસ કપ, સુબ્રતો કપ કે પછી રાણી કપ. ચલો, બીજો એક કપ આવી ગયો કે જે હોકી સાથે સંકળાયેલ છે, એનું નામ તમારે આપવાનું છે. શું છે? તો જવાબ આવશે રંગાસ્વામી કપ. આગળ આપણે કયો જોયું બોમ્બે ગોલ્ડ કપ, રંગાસ્વામી કપ આ શેની સાથે? હોકી રમત સાથે સંકળાયેલ છે. ડેવિસ કપ છે ને એ મેલ ટેનિસ સાથે છે, બરોબર, ટેનિસની રમત સાથે સંકળાયેલ છે. અને આપણે આગળ ચર્ચા કરીએ, બરોબર, ટેનિસ. સુબ્રતો કપ ફૂટબોલ અને રાણી કપ છે એ ગોલ્ફ સાથે સંકળાયેલ છે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કઈ સ્પર્ધા ફૂટબોલ સાથે સંબંધિત છે? ઓકે, દુલીપ ટ્રોફી, સંતોષ ટ્રોફી, ઈરાની કપ કે પછી દેવધર ટ્રોફી. ચાલો, ફૂટબોલ સાથે સંકળાયેલી ટ્રોફી, ખૂબ સારી વાત છે. જો સહેલા પ્રશ્નો છે ને, આપણે ચર્ચા આગળ કરી ગયા અને નામ પણ આપી ગયા. શું આવશે? સંતોષ ટ્રોફી. સંતોષ ટ્રોફી શેની સાથે સંકળાયેલ છે? તો કે ફૂટબોલ સાથે. દુલીપ ટ્રોફી ક્રિકેટ સાથે, બરોબર છે. ઈરાની કપ અને દેવધર ટ્રોફી એની સાથે છે, એ તમારે કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં. ઓકે, ટેનિસ સાથે છે. નેક્સ્ટ જોઈએ, પ્રિન્સ ઓફ વેલ્સ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? રગ્બી, ગોલ્ફ, પોલો કે પછી ચેસ. પ્રિન્સ ઓફ વેલ્સ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? ઓકે, શું આવશે જવાબ? બોલો વહાલા વિદ્યાર્થીઓ. તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે ડિયર સ્ટુડન્ટ્સ કે ભાઈ ગોલ્ફ સાથે સંકળાયેલો જે કપ છે એનું નામ શું છે? પ્રિન્સ ઓફ વેલ્સ કપ છે, જે કેની સાથે? ગોલ્ફની રમત સાથે સંકળાયેલ છે. ગોલ્ફમાં તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ સ્ટીક હોય છે, આવો સફેદ દડો હોય છે, અને બાજુમાં શું છે કે ભાઈ આગળ થોડાક અંતરે શું છે કે ભાઈ હોલ હોય છે, એ હોલમાં દડો જવો જોઈએ. તો આ બધી શરૂઆત થઈ છે, બરોબર છે ને ભાઈ, અંગ્રેજો દ્વારા શરૂઆત થઈ એમ આપણે કહી શકાય. અલગ અલગ દેશોમાં રમાય છે. અને ગોલ્ફની રમત સાથે સંકળાયેલ કપનું નામ શું છે? પ્રિન્સ ઓફ વેલ્સ છે. રેલવે ગ્રુપ ડી માટે વેબ સંકુલ દ્વારા સ્માર્ટ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. હવે તો તમને થોડોક વધારે સમય મળવાનો છે, 15 દિવસનો. એટલે જો તમે કોર્સ પરચેજ કરવા માંગતા હોય તો આપણે ઓફિશિયલ જે વેબ સંકુલ ચેનલ છે, બરોબર, આપણે એપ્લિકેશન એના દ્વારા કરી શકો છો. નવા અભ્યાસક્રમ મુજબ આખો જે કોર્સ ડિઝાઇન થયેલો છે. 600+ વિડીયો લેક્ચર છે, ટોપિક વાઇઝ ટેસ્ટ છે, લેક્ચરની PDF છે અને લેક્ચર નોટ્સ તમે એમાંથી બનાવી શકો છો. ખૂબ સારું છે અને ટૂંકા ગાળામાં એક સ્માર્ટ રિવિઝન કરવું હોય તેના માટે ઉત્તમ છે. 3 મહિનાના સમયગાળા માટે તમારે ખરીદવું હોય તો 1999માં ખરીદી શકો છો. બાકી કંઈ પણ તમને પ્રશ્ન હોય લેક્ચર બાબતે, કોઈ પણ વિષય બાબતે, યુ કેન આસ્ક ઇન કમેન્ટ બોક્સ. લેક્ચર કેવો લાગ્યો એના રિવ્યૂ પણ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે.
તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.